અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર ગ્રામ્ય પોલીસ દ્વારા ધાર્મિક વૈમનસ્ય ફેલાવી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તેવી પ્રવૃત્તિ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વર્તેજ પોલીસ મથક વિસ્તારમાંથી એક વ્યક્તિની અટકાયત કરી તેની સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। વધુ વિગતો જોઈએ આ અહેવાલમાં। જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે સંયુક્ત કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન અંતર્ગત સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ ઝુંબેશના ભાગરૂપે મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ, ભાવનગર ગ્રામ્ય ડિવિઝનના પોલીસ અધિકારીઓ તેમજ ભાવનગર એસઓજીની સંયુક્ત ટીમે વર્તેજ પોલીસ મથક હેઠળની સેતસર વિસ્તારમાં આવેલી 25 વારિયા હાઉસિંગ વસાહતમાં ચેકિંગ હાથ ધર્યું હતું। તપાસ દરમિયાન એક વ્યક્તિ પાસેથી એવી સામગ્રી મળી આવી હોવાનું પોલીસે જણાવ્યું છે કે જે ધાર્મિક વૈમનસ્ય ફેલાવે, વિવિધ ધાર્મિક સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચાડે, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે તેમજ રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરે તેવા ઉશ્કેરણીજનક લખાણો ધરાવતી હતી। આ મામલે પોલીસે મોહમ્મદ સફીક અબ્બાસભાઈ મેડિયા, ઉંમર 26 વર્ષ, રહેવાસી સિત્સર, વર્તેજ, મૂળ બાદરગઢ ગામ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ ભાવનગર એસઓજીને સોંપી છે।